આરોપીની ધરપકડ પણ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા હતા। ઘટનાના બીજા દિવસે પ્રતિમા પાસે ધરણા યથાવત છે। આજે 24 ડિસેમ્બરને મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું। હાલમાં ટોળાએ ખોખરા વિસ્તારમાં રાધે મોલ બંધ કરાવાયો। ઉગ્ર બનેલા રહીશોએ અત્યાર સુધીમાં 300થી વધુ દુકાનો બંધ કરાવી અને રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉતરી આવ્યા। ટ્રાફિક જામ થતાં રોડ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। નામ છે મેહુલ ઠાકોર અને બોલા। બાકી 3 આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે। એની પણ પાછળ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 2ની ટીમો છે। આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં। તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે, ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે। 2018માં બંને સમાજ વચ્ચે અલગ અલગ 2 વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને 23 તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે। બાકી તપાસ આગળની તપાસ ખોખરા પોલીસ કરશે। આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતીક છે, તો આ લોકોનો મનમાં આવ્યો ને એને નુકસાન પહોંચાડ્યું। નાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે। અચ્છા, તો આ લોકોને એવી શંકા હતી કે આ જે વકીલ એની ચાલી છે, જે જગ્યાએ બનાવ પડ્યો છે ત્યાં આ સમાજ રહે છે, સમાજના કેટલાક લોકો રહે છે, આગેવાનો રહે છે, એવું કંઈ આ લોકોને જાણ હતી કે કેમ આરોપી? આ બધા જો તપાસનો વિષય છે કે ભાઈ એના પાછળ કોઈ બીજા કારણ તો નથી, પાછળ કોઈ મોટા માથા તો નથી, આ કોઈ શાંતિ ડોલવાનો પ્રયાસ તો નથી। આ બધા તપાસનો વિષય છે। મને ઉમ્મીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે, કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે। આ બધા ફરતા હતા રાત્રે, કોઈ સ્પેશિયલ ऐसा નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો, ફરતા હતા। એને જો બોલા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો અને મેન આરોપી ચેતન અને જયેશ છે। હા, બધા 5 એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ગયા। 2018માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે અને 2020માં મેહુલ પ્રવીણ ઠાકોરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 188 2020માં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુનો છે। અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે, ત્યારે તો એવા લાગતા નથી કે પર આ દિવસે હોઈ શકે કે એને નશા કર્યા હોય। આ તમામ હું કહું છું કે તપાસ રિમાન્ડ દરમિયાન બધા કે એને કોને ઉશ્કેરાટ કરાયો અને પાછળ કોણ હતો, કોણ એનો સપોર્ટ કરતા હતા, એટલા દિવસ ક્યાં છુપાયો, અને આ બધા તપાસનો વિષય છે। અને મને ઉમ્મીદ છે કે સેક્ટર 2 સાહેબની અધ્યક્ષતા નિમિત્તે અને એના અંડર બધા પ્રશ્નોનો જવાબ મળશે। સર, ખાસ કરીને ખાલી એટલું જાણવું છે, જુગલદાસની ચાલી એ ઈદગાહ અને ખોખરા જે જગ્યાએ બનાવ બન્યો છે ખૂબ જ ડિસ્ટન્સ છે, તો આરોપીઓ જે ત્યાં શા માટે આ પ્રકારનું? આ પણ પ્રશ્નનો જવાબ આપનો રિમાન્ડ દરમિયાન નિકાલનો। दो आरोपियों को अरेस्ट किया गया है कोबरा वाले मामले में, क्या है आरोपियों का नाम है क्या? 23 दिसंबर की
कि सुबह को एक बनाव बना था खोखरा पुलिस स्टेशन की हद में, उसमें बाबा साहेब अम्बेडकर जी की मूर्ति को खंडित किया।